ઓમભાઈ ધાર્મિક ભાઈ આવી ગયા છે ને મેહુલને સરપ્રાઈઝ દેવા માટે અમે ધમુભાઈ જો સરસ મજાના ગુલાબના ફૂલ લઈ આવ્યા છે. હાલો મિત્રો, સીતારામ. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે ને મેહુલ અત્યારમાં તૈયાર થાય છે ને આજે છે મારી મેરેજ એનિવર્સરી. તો મેહુલને આપણે નાઇટમાં વિશ કરી દીધું હતું, પણ અત્યારે ફરીથી આપણે એકવાર વિશ કરી દઈએ. મેહુલ તૈયાર થઈ જાય એટલે મેહુલ વીરને વિશ કરી દઈએ. બજારમાં જવા માટે રેડી થઈ છે અને આપણે આજે વહેલા જાગીને વહેલા નવરા થઈ ગયા હતા, કેમ કે આપણે થોડી વાર જાગીને મેં કીધું મેહુલ સાથે આપણે થોડી વાર વાતો કરીએ, પછી તો આખો દિવસ સમય ન મળે મેહુલને. તો એનિવર્સરી હોય તો થોડી વાર સવારમાં મીઠી મીઠી વાતો કરીએ તો એનો દિવસ પણ સરસ મજાનો જાય ને આપણો પણ સરસ મજાનો જાય. તો તમે તમારી એનિવર્સરી કેવી રીતે મનાવો છો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો મેહુલ રેડી થઈને આવે એટલે આપણે એને વિશ કરી દઈએ. આજ સવારે ઇસ્ત્રી કરવા બેહું પણ ટાઈમ જ ન રહ્યો, કેમ કે આજ બધાને ફોન આવતા હતા. આજે એનિવર્સરી છે તો બધાના ફોન ને મેસેજ ને એવું આવતું હોય તો જોવામાં જવાબ દેવામાં એમાં ટાઈમ વીવી ગયો તો મોડું થઈ ગયું. મેં તો ઇસ્ત્રી કરી નાખું. તો જો અહીં ચાદર પાથરી દીધી છે ને ઇસ્ત્રી કરવાની તૈયારી કરી નાખી. તો આપણે ઇસ્ત્રી કરવા બેસી જશું ને ત્યાં હમણાં ઓમભાઈ ધાર્મિકભાઈ પણ આવી જશે, ત્યાં નાસ્તા પાણીને એવું કરશું. તે સાંજ પડી જશે ને આજે સાંજે આપણે બહાર જવાનું છે અને હજી કંઈક સરપ્રાઈઝ પ્લાન કરવાનું વિચારું છું, પણ ઓમને ધાર્મિક આવે પછી જોઈએ હવે. કેમ કે મારી ગાડી ન હોય ને એટલે મને ક્યાંય મજા ન આવે. કંઈક લેવા જવું કાર હોય બધું આગું મળે, ગાડી વગર ક્યાંય જવાય નહીં. તો કંઈ ગઈ નથી તો હવે જોઈએ. પાછું શિયાળાનું અંધારું થઈ જાય હવે તો ઓમને ધાર્મિક આવે પછી જોઈએ કંઈ પ્લાન કરીએ કે નહીં. અને મેહુલ તો આમ થાય તે 8 વાગે આવશે, કહીને ગયા છે કે 8 વાગે આવશે એમ. તો ચાલો આપણે ફટાફટ ઇસ્ત્રીનું કરી નાખી પછી કંઈક વિચારશું શું કરવું એમ. ઓમભાઈ ધાર્મિક ભાઈ આવી ગયા છે ને મેહુલને સરપ્રાઈઝ દેવા માટે અમે ધમુભાઈ જો સરસ મજાના ગુલાબના ફૂલ લઈ આવ્યા છે. જો આ ગુલાબના ફૂલ મસ્ત મજાના લઈ આવ્યા છે ને ધમુભાઈ પાંદડી કરે છે. અને આજે ધમુભાઈ એના ખર્ચે સરપ્રાઈઝ દેવાના છે. એના પપ્પાને ફૂલ ધમુ એના પૈસાના લઈ આવ્યો છે. પૈસા ન લીધો એમ ના. મારા ઓમભાઈ પણ આવી ગયા છે. તો હવે મા દીકરો ત્રણેય થઈને કંઈક પ્લાન કરીએ છીએ. તો જોઈએ શું કરીએ એમ. તો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છે ને અત્યારે આપણે મેહુલની વાટ જોઈએ છે. મેહુલ આવે એટલે આપણે બહાર જવાનું છે. હવે ક્યાં જઈએ તો હજી નક્કી નથી. મેહુલ બહાર લઈ જાય ત્યાં જશું અને મેહુલ માટે આપણે સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. મેહુલ આવે એટલે આપણે જઈશું ને અહીંયા જો આપણે અમુક ફોટા મેહુલ માટે લગાડેલા છે. તો જે અમારા મેરેજ પછી અમે ક્યાંક ફરવા ગયા હોય એવી અમુક થોડાક ફોટા હતા એ લગાવ્યા છે. મેરેજના એકેય ફોટા નથી લગાવ્યા. અમુક ફોટા જ લગાવેલા છે જે અમે બહાર ફરવા ગયા હોય, અમુક બહુ જૂના ફોટા હોય એ જ લગાવેલા છે. તો મેહુલ જોઈને ખુશ થઈ જાય, કેમ કે મેહુલે ઘણા ટાઈમથી ફોટા જોયા જ નથી. હું તો જોતી જ હોય પણ મેહુલે ન જોયા. તો જે મેહુલે ફોટા ન જોઈને એ ફોટા આપણે અહીંયા લગાવીને રાખી દીધા છે. તો મેહુલ આવશે તો ખુશ થઈ જશે. તો આપણે નાની એવી સરપ્રાઈઝ રાખીશું, બહુ મોટી સરપ્રાઈઝ નથી રાખી. તો મેહુલ આવશે તો તમે પણ જોઈ લેજો શું સરપ્રાઈઝ રાખી છે. તો ચાલો અત્યારે આપણે મેહુલને વેઇટ કરીશું. નીકળી ગયા છે આવતા દિવસે. પાર્કિંગ કરે છે અને ધમુભાઈ આવી ગયા છે. તેમ ધમુભાઈ જમવા અને અહીંયા આપણે જમવા જવાનું છે. ધમુભાઈ જો નામ લખાવા ગયા છે ને અત્યારે થોડુંક ટ્રાફિક છે હજી. તો વારો આવતા લગભગ અડધી કલાક કે કલાક લાગશે. વારો લખાવા ગયા છે. આપણે જમી કરીને બહાર આવી ગયા છે. એમાં ધમુભાઈ ને પપ્પા બે થશે ને હજી જમવાનું જો હજી અંદર ચાલે છે. અને
આ વરાછાની 1 નંબરની હોટલ છે, એમાં આપણે જમવા આવ્યા હતા. જોકે અહીંયા અમે ઘણી વાર જમવા આવીએ છીએ, પણ હમણાં નહોતા આવ્યા. હમણાં વધારે ગુજરાતી કાંઈ પંજાબી ખાવું હોય તો જ અમે અહીંયા આવીએ, પણ ગુજરાતી ખાવું હોય તો બીજી જઈએ. તો વરાછાની 1 નંબરની હોટલ છે, પંજાબી ખાવું હોય તો અહીંયા અમે આવીએ. તો ચાલો હવે આપણે કંઈક રાઉન્ડ મારવા જઈશું, અથવા તો મેં કંઈક કામ હશે તો ઘરે જઈશું. તમારે ધાર્મિકભાઈનું રમકડું મળ્યું છે. ધાર્મિકભાઈ સરસ મજાની કાર મળી છે. ધવભાઈ વ્યા ગયા છે આગળ. તો જમી કાઢીને આપણે આવી ગયા છે ઘરે, અને હવે આમાં ધાર્મિકભાઈ તો થાકી ગયા. ધાર્મિકભાઈ લાંબા થઈ ગયા, ધાર્મિકભાઈ નિંદર આવવા માંડી છે. ધાર્મિકભાઈ જમી લીધું જાજુ, તો ધાર્મિકભાઈને હવે નિંદર આવશે ને. આમે તે ધાર્મિકભાઈ સવારમાં વહેલા જાગે 6 વાગે, અને પછી બપોર હુવે નહીં, એટલે અત્યારે નિંદર આવે કદમ અત્યારમાં લાંબો થઈ જાય. પાછા સ્કૂલેથી હાલીને આવે ને પાછું ટ્યુશન જાય ને આવે ને કારવે ને એમાં પછી ધાર્મિકભાઈ હાન થાય તો હાવ ત્યાં થઈ જાય. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.